દેવ દિવાળી શા માટે ઉજવાય છે એના પાછળનું સ્પષ્ટ કારણ છે કે દેવો અને દાનવોના યુદ્ધની અંદર પરાસ્ત થયેલા બલિરાજાને પરાસ્ત કરવા માટે વિષ્ણુ ભગવાને અદિતિને ખોળે વામન તરીકે જન્મ લીધો. વામન અને વિશાળનો આ સંઘર્ષ છે. એ વિશાળના સંઘર્ષની સાથે વામન પણ જીતી જાય છે અને જીતાયેલો વામન ભગવાન વામન એ બલિને કહે છે કે બલિ, તું મને બધું જ અર્પણ કરી અને તું મહાન બની ગયો છે, માટે બલિ તું માગ, મારે તને કંઈક આપવું છે. તો બલિ રાજા કહે છે કે ભગવાન, મેં સર્વસ્વ અર્પણ કરી દીધું, એમાંથી મને તમે શું આપવાના છો? તો કે ના ના, તું માગ ને, હું આપવા માટે બંધાયેલો છું. એટલે બલિના કહેવા મુજબ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેય દેવતાઓ બલિના દ્વારપાળ બન્યા. એમાં જે વિષ્ણુ ભગવાનનો વારો પૂરો થાય છે એ વારો એટલે કારતક મહિનાની એકાદશી, યાની કે દેવ દિવાળી.